ગુરુદેવના ચરણોમાં ભાવપૂર્વક વંદન. બે વ્યક્તિ બાજુમાં બેઠી હોય, જેમાં તેના તમે બધા એકબીજાની બાજુમાં બેઠા છો. જ્યારે એકબીજાની બાજુમાં બેઠા છો ત્યારે બાજુવાળા તમને શું કહેવા માંગે છે તમે સમજી શકો? ખાલી બેઠા છો, એકબીજાને કદાચ જોઈ રહ્યા છો, પરંતુ શું એના માત્રથી તમને એના મનમાં શું ચાલે છે કે એ તમને શું કહેવા માંગે છે તમે સમજી શકો? એની માટે શું કરવું પડે? કોઈ તમને સમજી શકે એની માટે શું કરવું પડે? શું કરવું પડે? બોલવું પડે, એક્સપ્રેસ કરવું પડે. જ્યાં સુધી બોલો નહીં ત્યાં સુધી કોઈ તમને સમજી જ નથી શકવાનું. પરંતુ શું જેટલા તમારી સાથે બોલે છે તમે એ બધાને સમજી શકો છો? તમે કીધું બોલો એટલે સમજી જવાય, તો બોલો તો બધાની સાથે છે. તો જેટલા લોકો તમને બોલે છે, તમારી સાથે વાત કરે છે, શું એ બધાને તમે સમજી જાઓ છો? કેમ? તો કે કદાચ બોલી લે છે પણ અમે સાંભળે છે કેટલું? એ બોલી લે છે પણ તમે સાંભળો છો કેટલું? શું ખાલી બોલવા માત્રથી કોઈને સમજી શકાય કે સાંભળવાથી કોઈને સમજી શકાય? તમે લોકો ક્યાંક ને ક્યાંક કોઈક વાર લાઈફમાં તો બીમાર પડ્યા જ હશો. જ્યારે બીમાર પડો ત્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ અને એમાં તમને બહુ બધું થતું હોય, માથું એ દુખતું હોય, શરદી થાય, ખાંસી આવે, તાવ આવે, બધું જ થતું હોય. અને એમાં તમે ડૉક્ટર પાસે જાઓ અને ડૉક્ટરને ખાલી એટલું કહો કે મને છે ને તાવ આવે છે, ખાલી એટલું જ કીધું તાવ આવે છે, અને ડૉક્ટરે તમને દવા લખી દીધી કે એટલી દવા લેવાની છે અને 4, 5, 6 દવા લખી આપી દીધી. હવે તમને ડૉક્ટર કેવા લાગે? ગમે કે ન ગમે? એક ડૉક્ટર છે જેને ખાલી તમે કીધું તાવ આવે છે, શરદી ખાંસી છે અને એને તમને 5, 6 દવા લખીને આપી દીધી. બીજો ડૉક્ટર છે તમને પૂછે છે અચ્છા તાવ આવે છે, કેટલા દિવસથી આવે છે, ક્યારથી આવે છે, કેવો આવે છે, વધારે આવે છે, કેટલો ટેમ્પરેચર છે, શરદી છે, ખાંસી છે તો નાકમાંથી ખાલી પાણી નીકળે છે, તમને આખી ડિટેલિંગ એ પૂછે. બંનેમાંથી તમે કોને સિલેક્ટ કરશો? કોને સિલેક્ટ કરશો? બીજાવાળાને? ઇનફેક્ટ પેલાવાળા પાસે વધારે ડિગ્રી છે, વધારે ક્વોલિફાઈડ છે, વધારે નામ છે, અને તમને બંને રેફરન્સથી જ ગયા છો કે આ ડૉક્ટર બહુ સારો છે, એની દવા તમે એક વખત લઈ લેશો ને, પરંતુ એને તમને કંઈ સાંભળ્યું જ નહીં. ખાલી આટલું મને તાવ આવે છે ને શરદી ખાંસી છે, એનાથી એને જે મેડિકેશન આપી દીધી, તમને કોઈ જાતનું સેટિસ્ફેક્શન થાય એનાથી. પરંતુ બીજાએ તમને બધું સાંભળ્યું, એને આખું ડિટેલિંગ કર્યું, એને તમને સમય આપ્યો. શું આપ્યો? એને તમને તમે ત્યાંથી વયા જશો ને પછી એ શું કહેજો, આ પેલા ડૉક્ટર તો એટલા બિઝી છે, એટલી પેશન્ટની લાઈન, એની પાસે તો મને સાંભળવાનો પણ સમય ન હતો. નેક્સ્ટ ટાઈમ તમે બંનેમાંથી કોની પાસે જશો? કોની પાસે જશો? ફર્સ્ટ કે સેકન્ડ? કેમ? ફરક ખાલી એટલો જ છે. તમે જોવા જશો ને બંને ડૉક્ટરે દવા પણ કદાચ તમને સેમ જ આપી હશે, પણ તમને આંતરિક સેટિસ્ફેક્શન કોની સાથે થાય?
તો કે જેને મને સાંભળ્યું છે, જેને મને સમજવાનો પ્રયત્ન કર્યો છે, એને એટલીસ્ટ એટલો સમય તો આપ્યો મને જાણવા માટે, મને સમજવા માટે. તો આ ખાલી ડૉક્ટર સાથે થતું હોય કે આ તમારા ઘરમાં પણ થતું હોય? શું થતું હોય? ડૉક્ટર સાથે થતું હોય કે ઘરમાં? ડૉક્ટર પાસે તો ચલો વધીને તમારે 2, 5, 10, અડધી કલાક, એનાથી વધારે તો ડૉક્ટર સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનો છે ને. તો જો ડૉક્ટર પણ આપણે એવા સિલેક્ટ કરીએ જે આપણને સાંભળતા હોય, જે આપણને સમય આપતા હોય, જે આપણને સમજવાનો પુરુષાર્થ કરતા હોય, તો સ્વજનો કેવા ગમે? સ્વજનો કેવા હોવા જોઈએ? આજનો યુગનો સૌથી મોટો પ્રોબ્લેમ છે સમય. કોઈની પાસે સમય છે? સમય નથી એટલે પેશન્સ પણ નથી. તમે આજકાલ હરેક વસ્તુની પેટર્ન જોશો ને એનાથી સમજાય છે કે લોકો પાસે સમયનો એટલો અભાવ છે. બધું શોર્ટકટમાં અને ફાસ્ટ કરવું છે. મેસેજ પણ મૂકવો હોય તો કેવું હોય, મને ખબર નથી તો શું લખી દેશે? IDK લખી નાખે. શું લખી નાખશે? તો કે આખું ટાઈપ કરવાનો પણ સમય, આઈ ડોન્ટ નો, આટલું પણ ટાઈપ કરવાનો અમારી પાસે સમય નથી. શું લખી નાખશે? IDK. ઓડિયો નોટ્સ હવે શું થઈ ગયું? તો પહેલાં કોઈ સ્પીડ જેવી વસ્તુ હતી ઓડિયો નોટ્સમાં? પહેલાં ઓડિયો જેવી કોઈ સિસ્ટમ જ નહોતી. પરંતુ આટલું ટાઈપિંગ કોણ કરે? અને આટલું બધું મારે સમજાવવું, આટલો બધો સમય ક્યાં છે? એટલે ટેકનોલોજી, હ્યુમન સાયકોલોજીના આધાર પર આખી ટેકનોલોજી છે ને ઇન્વેન્ટ થતી હોય છે. તો વોઇસ નોટ્સ આવી ગયું. વોઇસ નોટ્સ એટલે શું? હવે આખી દુનિયા લગભગ શેના પર ચાલે છે? વોઇસ નોટ્સ. તો વોઇસ નોટ્સમાં શું? તો કે આટલું લાંબુ એ બોલે, કેટલું ધીરે બોલે છે. તો હવે એમાં શું આવી ગઈ છે? સ્પીડ આવી ગઈ છે. 1x થઈ ગયું, 1.5 થઈ ગયું, 2x થઈ ગયું, સ્પીડ આવી ગઈ. કેમ? તો કે સમય કોઈની પાસે નથી. સિગ્નલમાં જાઓ ને, ટ્રાફિક સિગ્નલ્સ હોય તો સિગ્નલમાં હજી તો સિગ્નલ રેડથી ગ્રીન થાય એની પહેલાં હોર્ન વાગવાનું ક્યારથી ચાલુ થઈ જાય? તો કે આગળ તમે જોઈ રહ્યા છો 10 ગાડી છે, તમારી તો 11મી ગાડી છે, પણ છતાં તમને દૂરથી દેખાણું રેડનું ગ્રીન. જ્યાં સુધી આગળની કાર્સ નથી જવાની, તમારી કાર નથી જ જવાની, છતાં હોર્ન વાગવાનો ક્યાંથી સ્ટાર્ટ થાય? અને એટલે હવે ટ્રાફિક સિગ્નલ્સમાં જશો ને ત્યાં પણ ટાઈમિંગ્સ દેખાડવામાં આવે. શું થાય? તો કે ખબર છે, અચ્છા હજી 90 સેકન્ડ્સ, એટલે હવે કમ્પલસરી ચોઇસ નથી, પેશન્સ રાખવાની જ છે. યસ ઓર નો? કેમ આવું થાય છે? વન બેઝિક રીઝન ઇઝ સમયનો અભાવ. અને બિકોઝ સમય નથી ને એટલે સાંભળવાની પેશન્સ પણ કોઈની પાસે નથી. અને જ્યાં સુધી તમે કોઈને સાંભળો નહીં ને ત્યાં સુધી તમને કોઈને સમજી ન શકો. એટલે પરિવારમાં, સ્વજનમાં એકબીજાને સમજવા માટે સૌથી પહેલાં તમારે શું કરવાની જરૂર છે? સૌથી પહેલાં તમારે યુ હેવ ટુ બી અ ગુડ લિસનર. શું હોવું જોઈએ? યુ હેવ ટુ બી અ ગુડ લિસનર. ગુડ લિસનર એટલે શું? સમય આપીને સામેવાળાને સાંભળવાનો અને સમજવાનો પુરુષાર્થ કરવાની જરૂર છે. જે વ્યક્તિ સાંભળે છે ને, જે વ્યક્તિ એકબીજાને સાંભળે છે, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરે છે, એને ભવિષ્યમાં પણ એવા જ કર્મોનો બંધ થાય છે કે ભવિષ્યમાં પણ એને કોઈ સાંભળશે. બહુ ધ્યાનથી વસ્તુ સાંભળો. તમે આજે કોઈને સમય આપો છો, ભવિષ્યમાં તમને કોઈ સમય આપશે. તમે આજે કોઈને સાંભળશો, ભવિષ્યમાં તમને સાંભળવાની કોઈની તૈયારી હશે. તમે જોતા હશો આ જગતમાં વૃદ્ધાશ્રમ વધવા લાગ્યા છે કે ઘટવા લાગ્યા છે? વધવા લાગ્યા છે કે ઘટવા લાગ્યા? કેમ? અને જ્યારે તમે કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જતા હશો ને, આટલા બધા એવાયએસજીના મેમ્બર્સ, જ્યારે પણ તમે પણ સ્વયં ક્યારેક ને ક્યારેક વૃદ્ધાશ્રમમાં કોઈક ને કોઈક એક્ટિવિટી કરાવવા ગયા જ હશો.
અને ત્યારે તમે હંમેશા માર્ક કર્યું હશે, તમે એને ગમે એટલી વસ્તુ આપો ને, એને વસ્તુનો જરૂર નથી હોતી. શું હોય છે? એને તમે સિઝનમાં મેંગો આપો, એ કહેશે મેંગો નથી જોતી. એ તમારી મેંગો લેશે એક હાથથી ને બીજો હાથથી તમને પકડશે ને તમને એની બાજુમાં બેસાડી દેશે. રાઈટ ઓર રોંગ? કેમ? એ શું કહેશે? એને જોવે છે કે એને કોઈ સાંભળે, એને જોવે છે કે એને કોઈ સમય આપે, એને જોવે છે કે એને કોઈ સમજવાનો પ્રયત્ન કરે. ભૌતિક જગતની દ્રવ્યથી વસ્તુઓ તો આ જગતમાં બધાને જ પ્રાપ્ત થઈ જ જાય છે, પરંતુ એ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને શું જોતું હોય છે? તમે કોઈના ઘરના વડીલને જાઓ ને, અમે ઘણીવાર ગોચરી ઓરાવા જઈએ ને, મારી ઘરમાં એકલા હોય ને, મારી ઘરમાં એકલા હોય અને મારી બિચારા એને ખબર ન હોય કિચનમાં કઈ વસ્તુ ક્યાં ખાય છે, એટલે ગોતી ગોતીને આવે અને એ 2 મિનિટની ગોચરીમાં તો એનું આખું ઘરમાં છે ને, શું એનું વાતાવરણ હતું, એને બિચારા માળી બધું ડિસ્ક્લોઝ કરી નાખે. કેમ? બની ગયેલી ઘટના કહું છું. ક્યાં રાખે છે, શું કરે છે, અમને તો ખબર જ નથી, અમારી સાથે કોઈ વાત કરવાવાળું નથી. સવારથી વયા જાય છે, સવારથી વયા જાય છે ને ક્યારે આવે છે, શું કરે છે, ક્યાં જાય છે, કોઈની સાથે અમને કાંઈ ખબર જ નથી પડતી. અમે આખો દિવસ ઘરે એકલા જ હોય છે, અમને તો કાંઈ સમજાતું નથી. અમને ઉપાસે આવવું હોય, ધર્મ સ્થાનકમાં આવવું હોય. ગયા હતા ખાલી ગોચરી ઓરાવા, પરંતુ એક સાધુ સંતને આટલું બધું કેમ? તો કે એના ઘરમાં એને કોઈ સાંભળવા વાળું નથી. અને એ માળીએ મને ચોખ્ખે ચોખ્ખે કહી દીધું હતું કે આના કરતાં છે ને અમે વૃદ્ધાશ્રમમાં રહીએ ને તો ત્યાં એટલીસ્ટ અમને કોઈ બોલવાવાળું તો હશે, અમને ટાઈમ ટુ ટાઈમ દવા જોતી હશે તો અમને કહેવાવાળું તો હશે, અમને કાંઈ થતું હશે તો અમને કોઈ સાંભળવાવાળું હશે કે નહીં. અને એમ નહીં માનતા કે આ તો એ લોકો સાથે થયું છે. તમારામાંથી કેટલા લોકોને વૃદ્ધાશ્રમમાં જવું છે? કેટલા લોકોને વૃદ્ધાશ્રમમાં જવું છે? ઓકે, તો કેટલા લોકો એકબીજાને સમય આપો છો? હવે બોલો, તમે તમારા પરિવારજનોને એકબીજાને સાંભળવાનો, સમજવાનો પ્રયત્ન કરો છો? જો તમે આજે સમજવાનો સમય આપશો તો તમારું ભવિષ્ય વૃદ્ધાશ્રમમાં નહીં હોય. શું નહીં હોય? તમારું ભવિષ્ય વૃદ્ધાશ્રમમાં નહીં હોય. અને જો આજે તમે કોઈને સમય, સામેવાળો હજી બોલવાનું સ્ટાર્ટ કરીને ફટાફટ બોલો, મારી પાસે ટાઈમ નથી, હું નીકળી રહ્યો છું, જે બોલવું એ અડધું વાક્ય બોલે નહીં ને હજી કે મને છે ને આ વસ્તુ, હા પણ નહીં ગઈકાલે તો આવી ગઈ હતી, ના ના ગઈકાલે આવ્યું હતું, એટલે હા મને ખબર છે, તો ફોન કરીને, ના ના ફોનનું નથી કેવું મને, અરે પણ ખબર છે તો મેસેજ કરી, ના પણ મેસેજ નહીં, મારી વાત પહેલાં હું શું કહેવા માગું છું તમે સાંભળો તો ખરી. થાય કે ન થાય? કેટલા લોકો સાથે આવું થતું હશે? બેન છે ને આમ આંગળી કરે છે, હાથ ઉપર નથી કરતા. એ શું કહે? આમ આંગળી કરે. એને એમ કે હું જોઈશ નહીં. એટલે યાદ રાખજો, જો તમને તમારું ભવિષ્ય વૃદ્ધાશ્રમ, અને આ ખાલી વૃદ્ધોની વાત નથી કે આ યુવાનોની વાત નહીં, હર કોઈની વાત છે, હર કોઈની વાત છે. જો તમને તમારું ભવિષ્ય વૃદ્ધાશ્રમમાં નથી જોતું તો તમારે સૌથી પહેલાં શું કરવાની જરૂર છે? યુ હેવ ટુ બી અ ગુડ લિસનર. તમારે સમય આપવાની જરૂર છે તમારા સ્વજનોને, અને તમારે એમને સમયની સાથે સાંભળીને સમજવાની જરૂર છે. કારણ કે ઘણીવાર એવું બનતું હોય કે ઘરના નાના હોય, કિડ્સ હોય, યુથ હોય, એને એના પેરેન્ટ્સની સાથે બધું શેર પણ કરવું હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક છે ને એક ડર હોય, હું સાચું કહી દઈશ તો પછી શું થશે? ઘરમાં રહેવા દેશે કે નહીં? ગુસ્સે થશે તો? બોલું કે ન બોલું? થાય કે ન થાય? જો એ તમારાથી ડરશે ને, જો એ તમારાથી ડરશે તો એ તમારાથી કોઈ વાર ટ્રાન્સપેરન્ટ નહીં થઈ શકે. અને જે ફેમિલીમાં ટ્રાન્સપેરન્સીનો અભાવ હોય છે ને, એ ફેમિલીમાં એડિક્શનની સંભાવના હોય છે. બહુ ધ્યાનથી વિચાર કરજો.
તમારા ફેમિલીમાં તમે એકબીજાના ડિયર છો કે તમને એકબીજાનો ફિયર છે? શું છે? તમને એકબીજાનો ફિયર છે કે તમે એકબીજાની ડિયર છો? એકવાર પારસધામની જ વાત છે, ત્યાં જરા મેં મોબાઈલનું મોટું એક્ઝિબિશન કર્યું હતું અને એક્ઝિબિશનમાં એક પેરેન્ટ આવ્યા હતા અને પેરેન્ટ એના કિડને લઈને આવ્યા હતા. બહુ મે બી જસ્ટ 10-12 વર્ષનો છોકરો હશે અને એ 10-12 વર્ષનો છોકરો હતો. જ્યારે અમે આખું એક્ઝિબિશન એક્સપ્લેન કરતા હતા એને, એ બહુ એબનોર્મલી બિહેવ કરતો હતો. અમે એને વસ્તુ કંઈક બોલે સમજાવે, ફ્યુ સેકન્ડ્સનો પોઝ લઈને એ બીજી ત્રીજી મિનિટે હજી તો સમજતો હતો અમે એને શું કહેવા માંગતા. એટલે અમને લાગ્યું કે કદાચ એમને કાંઈ પ્રોબ્લેમ છે. પછી જ્યારે આખું એક્ઝિબિશન સમજાવી લીધું ત્યારે એની મમ્મી એટલી રડતી હતી. અમે એને પૂછ્યું કે શું થયું છે? તો એને કીધું છે કે આ મોબાઈલના કારણે આ ટેકનોલોજીના કારણે મારો છોકરો, એને શું થઈ ગયું? એને પોલીસમાં જવું પડ્યું છે. આજકાલ બહુ બધી ગેમ્સ તમે બધા જાણો જ છો, કંઈ કહેવાની મારે જરૂર નથી. પણ એ જે રીતે એના ઘરમાં એના પેરેન્ટ્સ છે ને બંને ડૉક્ટર હતા. બંને સવારથી બહાર વયા જાય ને સીધા રાતના આવે એટલે ઘરમાં એને કોઈ જોવાવાળું, એને કોઈ પૂછવાવાળું, એનું ટાઈમ ટુ ટાઈમ બધું એડજસ્ટમેન્ટ. એ સ્કૂલમાં એને કોણ મૂકવા જશે, એનું ટિફિન કોણ કરશે, અને એ ઘરે આવે ને એની પાસે કોઈ હોય નહીં, કોઈ સોર્સ ઓફ એન્ટરટેનમેન્ટ હોય નહીં, કોઈ વાત કરવાવાળું હોય નહીં. એટલે એ કરે શું? કોની સાથે? આખો દિવસ ફોનની સાથે, આખો દિવસ આઈપેડની સાથે, આખો દિવસ ટીવીની સાથે, આખો દિવસ ગેમ્સની સાથે. કેમ? સમયનો અભાવ. તો કે એની પાસે સમય જ નહોતો. એટલે એ અંદર એ ગેમ્સમાં રમતા ક્યાંય એને એડિક્શન લાગી ગયું ને ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરતો થઈ ગયો ને અમુક ફેઝ સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો, એની પાછળ આગળ જ્યારે એ પૈસા ચૂકવી ન શક્યો એટલે ડાયરેક્ટ કમ્પ્લેન ગઈ અને પોલીસ એના ઘરે આવી. આ બની ગયેલી ઘટના કહું છું. કેમ? તો કે કોઈ સાંભળવાવાળું નહોતું, કોઈને પૂછવાવાળું ન હતું, કોઈને સમજવાવાળું ન હતું. એટલે કોઈક એક વસ્તુ હરેક વ્યક્તિને શું જોવે છે? અટેન્શન જોવે છે. કોઈ આપવાવાળું હતું નહીં. એટલે શું કર્યું? તો કે ગેમ્સમાં એટલો ઇન્વોલ્વ થઈ ગયો. આવું તો ચલો એને ગેમનું એડિક્શન થઈ ગયું. આ જગતમાં તમે જેટલા પણ એડિક્શન જોશો એ ક્યાંથી શરૂઆત થાય છે? જો તમારા ઘરમાં ટ્રાન્સપરન્સી હશે, જો તમારા પરિવારમાં એકબીજાને સમય અપાતો હશે અને એ નિર્ભયતાથી કે એ બોલશે, મારે એને એક્સેપ્ટ કરવો છે, એટલીસ્ટ એ સામે ચાલીને મને સાચું તો કહે છે. ભલે એને ખોટું કર્યું એ મારે ન જોવું, એને ખોટા કર્યા પછી પણ એ મને સાચું તો કહી ગયું. પણ તમે શું જુઓ? એને સાચું કીધું એ જોવો કે એને ખોટું કર્યું હતું એ જોવો? જોવો શું? એને ખોટું કર્યું હતું ને તમે એ પકડી લો, પણ એ તમને સાચું કહેવા આવ્યું છે એ તમે. એટલે તમને જો તમારા પરિવારમાં એકબીજાથી ફિયર નહીં પણ એકબીજાથી ડિયર થવું હશે ને તો તમારે શું કરવાની જરૂર છે? એકબીજાને સમય આપો, એકબીજાને સાંભળો, એકબીજાને સમજો. આ 3 વસ્તુ, સમય, સાંભળવું અને સમજ જ્યાં પરિવારમાં હોય છે ને ત્યાં 2 વસ્તુથી તમે અટકી જશો. કઈ 2 વસ્તુ મેં કીધી? એક છે તમારું ભવિષ્ય કોઈ વાર વૃદ્ધાશ્રમમાં નહીં થાય, અને સેકન્ડ, તમારા ઘરમાં, તમારા પરિવારમાં કોઈ વખત કોઈ જાતનું એડિક્શન નહીં આવે. સેકન્ડ વસ્તુ, આજકાલ બધી જગ્યાએ યુદ્ધનો માહોલ છે. આ યુદ્ધ તો કદાચ 2 દેશની વચ્ચે થઈ રહ્યું છે, પણ આવું યુદ્ધ હરેક ઘરમાં થતું હોય કે ન થતું હોય? નાના મોટા લેવલ પર મોટી મિસાઇલ્સ ન આવતી હોય, બોમ્બ ન આવતા હોય, પણ શબ્દોના તીર તો ઘણીવાર શબ્દોના તીર ચાલતા હોય. અને જે રીતના સાયલેન્ટ મિસાઇલ આવી જાય એવી રીતે ઘણીવાર ઘરમાં શું ચાલતું હોય? કોલ્ડ વોર ચાલતી હોય.
શું ચાલતી હોય? કોલ્ડ વોર ચાલતી હોય. બે પ્રકારની વોર હોય. કેવી વોર હોય? એક કોલ્ડ વોર હોય અને એક હોટ વોર હોય. કોલ્ડ વોર એટલે શું? કોલ્ડ વોર એટલે તો કે એકબીજા પ્રત્યે અણગમો છે, ક્યાંક ને ક્યાંક એકબીજા માટે કાંઈક છે, પણ કહી શકાતું નથી, બોલી શકાતું નથી, ન કહી શકાય છે ન રહી શકાય છે, પણ રહેવું તો પડે. ઘર છોડીને જવાતું નથી અને ઘરમાં છે ને કહેવાતું નથી. અંદરને અંદર અંદરને અંદર અંદરને અંદર શું ચાલતી હોય? કોલ્ડ વોર ચાલતી હોય. ત્યાં ઘણીવાર શું થાય? એટલું બધું બોલે, એટલું બધું શબ્દોની આપ લે થતી હોય કે એ ઘરમાં હંમેશા હોટ વોર ચાલતું હોય છે. શું ચાલતું હોય છે? હોટ વોર ચાલતું હોય. અને આ સૌથી મોટું હોટ વોર કે કોલ્ડ વોરનું એક કારણ હશે ને તો એ શું હશે ખબર છે? સજેશન્સ. શું હશે? કે વારંવાર બોલ્યા જ કરે. આમ કરવાનું, વારંવાર ટોક કર્યા રાખે. આ કરો, આ નહીં કરો, આમ કરો, આમ નહીં કરો. તને તો કાંઈ આવડતું જ નથી, તને તો કાંઈ ખબર જ નથી પડતી, તને તો કાંઈ અનુભવ જ નથી, તું તો હજી નવો આવ્યો છે, અમે તો વર્ષોથી છે. શું ચાલતું હોય? તો કે હંમેશા ફેમિલીમાં મોટાને એમ હોય કે અમે મોટા છે અને એટલે અમારે નાનાને તો બધું કહેવાનું. નાનાને જો કહીએ નહીં ને તો એ લોકો કંઈ સમજશે જ નહીં. નાનાને જો કંઈ બોલો નહીં તો એ લોકો તો હંમેશા મોટાઓને એમ જ હોય કે અમે બોલીએ, અમે કરીએ એ જ બધું સાચું, બાકી નાનાને તો કાંઈ. શું લાગે છે? આવું થતું હશે? આવું થાય કે ન થાય? અને આવું થાય એટલે હંમેશા શું થાય? સજેશન્સ દેવાના આવે. હવે ઘણીવાર એવું બનતું હશે, હંમેશા એકાંતે આવવું હોય એવું જરૂરી નથી, પણ ઘણીવાર એવું હોય ભલે કે સજેશન્સ જ્યારે અપાતા હોય છે ને, સજેશન્સ બે પ્રકારે અપાતા હોય છે. એ ઘણીવાર જેન્યુઅનલી તમને એને સપોર્ટ કરવું છે ને એટલે તમે એને સજેશન્સ આપો છો. તમે એને બહુ સારા ભાવથી, સદભાવનાથી તમે એને સજેશન્સ આપો છો એને સપોર્ટ કરવા માટે. પણ 90% ઓફ ધ ટાઈમ્સ તમે જોશો ને તો જે સજેશન્સ આપવામાં આવતા હોય છે ને એના લેંગ્વેજ પરથી જ આપણને ખબર પડી જાય કે આ સજેશન સપોર્ટિવ છે કે ડીમોટિવેટિંગ છે. કેવું છે? એ એને સપોર્ટ કરનારું છે કે એને તોડનારું છે. આવા વાક્ય કે તને કાંઈ ખબર જ નથી પડતી, તને કાંઈ આવડતું નથી, તારામાં તો શું નથી? શું નથી તારામાં? બધામાં છે કે નહીં? તારામાં તો દેટ મીન્સ કે મારામાં બહુ આવડત છે, દેટ મીન્સ કે મને બધી જ ખબર પડે છે. દેટ મીન્સ કે તમે સામેવાળાને શું કરો છો? એ કાંઈ પણ નવું કરવા માંગે છે, કાંઈ પણ ઇનિશિએટ કરવા માંગે છે, ક્યાંય પણ પોતે પુરુષાર્થ કરીને કરવા માંગે છે, કદાચ એને ડિસિશન લીધું છે એ રોંગ હોઈ શકે છે, પરંતુ તમે જે રીતે એને સમજાવો એ રીતેથી યા તો તમે એના સ્પિરિટને એટલે કે એની આત્મિક શક્તિને તમે યા તો વધારશો યા તો તમે ઘટાડશો. શું કરશો? અને જ્યારે તમે સામેવાળાની ક્ષમતાને ડાઉન કરો છો ને, મોટા ભાગે એવું બને જ્યારે મોટા સજેશન્સ આપવાનું સ્ટાર્ટ કરે એટલે નાના હંમેશા ડીમોટિવેટ થતો. મારે છે ને પપ્પાને કાંઈ કહેવું છે, હું જ્યારે પપ્પાને કહેવાય પપ્પાને તો એમ જ લાગે કે મને કાંઈ આવડતું જ નથી. એ સમજતા નથી આજનો યુગ અલગ છે, પહેલાંનો યુગ અલગ હતો, આજનું મોડર્ન કલ્ચર છે, આમાં આવું બધું ન ચાલે. આ બધી જૂનવાણી આમાં પણ કોઈ સાંભળતું જ નથી, કોઈ સમજતું નથી. એટલે પછી શું થાય? એ તમને નેક્સ્ટ ટાઈમ કંઈ કહેવાનો પ્રયત્ન કરશે નહીં, એ તમને નેક્સ્ટ ટાઈમ કંઈ પૂછીને કરવાનો પ્રયત્ન કરશે કે બધું કરીને આવી જશે ને તમને બહારથી ખબર પડશે. શું થશે? શું? યાદ રાખજો, તમે જ્યારે તમારાથી નાનાને ડીમોટિવેટ કરો છો ને, એની ક્ષમતાને ડાઉન કરો છો, તારામાં તો તેવડ જ નથી. આવા જેટલા પણ શબ્દો તમે તમારા નાના માટે બોલો છો, યાદ રાખજો, તમે જ્યારે આવો બોલો છો ને તમે પોતાનું ભવિષ્ય એવું સર્જો છો. શું કરો છો?
તમે ભવિષ્યમાં તમારામાં કોઈ આવડત નહીં રહે, તમે ખાલી આટલું જ વાક્ય બોલ્યા, પણ એટલું વાક્ય બોલ્યા એ અહંકારનું વાક્ય હતું કે નમ્રતાનું વાક્ય હતું? શેનું વાક્ય હતું? અહંકારનું. જે ઘરના વડીલમાં અહંકાર હોય છે ને એનું ભવિષ્ય હંમેશા અંધકારમાં હોય છે. શું હોય છે? જે વડીલના અંદરમાં અહંકાર હોય છે એ વડીલનું ભવિષ્ય હંમેશા અંધકાર હોય છે. તમે જોતા હશો ઘણામાંથી છે નાનપણથી એવા રોગો હોય, અમુક એજ આવી જાય ને અમુક વસ્તુ કરી જ ન શકે, કેપેસિટી જ ન હોય, એનામાં તેવડ જ ન હોય, કરી જ ન શકતા. એ જ વસ્તુ કોઈ બીજાને આપો તો ફટાફટ કરી નાખે. ઘણા લોકોને તપસ્યા કરવાની ક્ષમતા ન હોય, તો ઘણા લોકોને કોઈ વસ્તુ સોચવાની ક્ષમતા ન હોય, તો ઘણા લોકો ફિઝિકલી એટલા વીક હોય. કેમ આવું થતું હશે? કેમ? તો કે જ્યારે એની પાસે બધી ક્ષમતા હોતી એને બીજાની ક્ષમતાને સપોર્ટ કરવાની જગ્યાએ, મોટિવેટ કરવાની જગ્યાએ એને ડાઉન કર્યું હતું. અને જ્યારે તમે સામેવાળાને ડાઉન કરો છો, તમે વીર્યાંતરાય નામના કર્મનો બંધ કરો છો. કારણ કે આજે તમારી પાસે બોલવાની શક્તિ છે, સમજવાની શક્તિ છે, વિચારવાની શક્તિ છે, 10 આઈડિયાઝ દેવાની શક્તિ છે. એટલે એ શક્તિનો તમે જેવો અહંકાર કર્યો એટલે તમારું ભવિષ્યમાં તમે તમારી જાત માટે વીર્યાંતરાય નામના કર્મ બંધ કરી લીધા અને તમે તમારું ભવિષ્ય અંધકારમય બનાવી લીધું. એટલે આજે મળેલી બધી જ શક્તિ તમને શું કરે છે? જો તમે એનો અહંકાર કરો છો તો તમને ભવિષ્યમાં શક્તિહીન થઈ જાઓ છો. શું બનવું છે? આજે જેવા છો એવું જ રહેવું છે કે ભવિષ્યમાં ડાઉન થવું છે? એટલે જો તમને ભવિષ્યમાં તેવડ વગરના ન બનવું હોય, આવડત વગરના ન રહેવું હોય, આવા જેટલા વાક્ય તમે બીજા માટે બોલતા હો ને એવું તમે પોતા ન થઈ જાઓ, એની માટે આજથી મારે આવા એક પણ વચનનો પ્રયોગ કરવો નથી. અને પેરેલલી એ પણ સમજવા જેવું છે. એક છે સજેશન આપનાર અને બીજું છે સજેશન સાંભળનાર. ઘણીવાર સજેશન સાંભળનારનો પણ શું હોય? અહંકાર આવે કે મને સજેશન્સ નથી લેવું, મને બધું ખબર પડે છે, અમને બધી. એટલે હજી માતા પિતા કંઈ સજેશન આપે એની પહેલાં જ હા મને બધી ખબર છે, મને બધું ખબર, મેં બધી જગ્યાએથી 10 જગ્યાએથી પૂછીને પછી જ કહ્યું છું, હું એમને કાંઈ કરતો નથી. એટલે માતા પિતા કે ઘરના સ્વજન કાંઈ બોલે એની પહેલાં જ એનું શું મને ખબર છે, મને તમારા સજેશનની જરૂર નથી. આવું કેટલી વાર બોલાણું હશે? કદાચ વચનમાં નહીં તો મનમાં, પણ મને છે ને નથી, મને તમારા સજેશનની જરૂર નથી. એટલે કદાચ વચન દ્વારા તમે બોલી ન શકો પણ મનમાં તો. વૃદ્ધાશ્રમ થઈ ગયું એમ બીજો એક આશ્રમ હોય છે, અનાથ આશ્રમ. શું હોય છે? અનાથ આશ્રમ. જેમ વૃદ્ધાશ્રમમાં કોઈને જવું નથી ગમતું, શું અનાથ આશ્રમમાં કોઈને જન્મ લેવો ગમે? તમારામાંથી કેટલાને અનાથ આશ્રમમાં જન્મ લેવો છે? અનાથ આશ્રમના બાળકોને સજેશન્સ આપવા કોણ જતા હશે? અનાથ આશ્રમના બાળકોને સલાહ દેવા કોણ જતા હશે? ઘણીવાર અનાથ આશ્રમમાં જઈએ ને તો ખબર પડે કે બાળકો, મને યાદ છે કે જ્યારે બહુ નાના હતા અને આઈસ્ક્રીમની એક્ટિવિટી કરાવવા જતા હતા, એ બાળકને હાથમાં આઈસ્ક્રીમ આપ્યો, આટલા બધા 50 બાળકો એકસાથે હતા. હવે એટલા નાના હતા કે આઈસ્ક્રીમને કેવી રીતે ખાવું, ફટાફટ ખાઈ લેવું, ઓગળી જાય એનું દૂધ, એને કોઈ એવી જાતની સમજ ન હતી. એટલે એને આઈસ્ક્રીમ હાથમાં રાખ્યું હતું ને એ દૂધની જેમ પીગળતું જતું હતું. એ જમીન પર હતું ને એને તો ફર્સ્ટ ટાઈમ ખાધું હતું, એને ખબર નહીં, પણ એટલું ભાવતું હતું. એ જમીન પર એક પ્રાણીની જેમ એ જે દૂધ આખું આઈસ્ક્રીમનું મેલ્ટ થઈ ગયું હતું એને ચાટવા લાગ્યું હતું. 2-3 વર્ષનો બાળક હશે અને બધા જોઈ રહ્યા હતા પણ કોઈને કંઈ કહેવા નહોતું જતું, એને ચાટવા દીધું. કોઈએ એને સજેશન આપવા કહ્યું, તમારું ઘરનું બાળક જો આવું કરે તમે એને કરવા દો? તો તમને બધાને પણ ક્યાંક ને ક્યાંક નાનપણથી આવા સજેશન્સ, આવી સલાહ, આવી સૂચનાઓ મળી છે. પણ શું જો અનાથ આશ્રમના બાળકોને આવી કોઈ સલાહ, આવું કોઈ સૂચન, આવું કોઈ સજેશન્સ આપવાવાળું છે? કેમ નથી એની પાસે? એવો વિચાર કર્યો છે? કેમ એને કોઈ કહેવાવાળું નથી? કેમ એને કોઈ સમજાવવાવાળું નથી?
કારણ કે જ્યારે એને કોઈ સમજાવવાવાળું હતું, જ્યારે એને કોઈ સજેશન્સ આપવાવાળું હતું ને, ત્યારે એને પોતાનો એટલો અહંકાર કર્યો હતો કે મને કોઈના સજેશનની, ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, નથી જરૂર તો લ્યો જન્મ અનાથ આશ્રમમાં. કોઈ તમને કાંઈ કહેવા નહીં આવે, કોઈ તમને કાંઈ પૂછવા નહીં આવે, કોઈ તમને એક પણ સારા શબ્દો તમને કહેવા માટે આવશે કે નહીં આવે. તો જો વૃદ્ધાશ્રમમાં જન્મ જોતો હોય તો શું કરવાનું છે? અને અનાથ આશ્રમમાં જન્મ જોતો હોય, ના ના ના, મારે ઓપોઝિટ બોલવું છે ને, શું જોવે છે કે નથી જોતો એ પ્રમાણે તમને. જો વૃદ્ધાશ્રમમાં જન્મ ન જોતો હોય, વૃદ્ધાશ્રમમાં તમારે ન જવું હોય તો તમારે શું કરવાનું છે? સમય આપો, સાંભળો અને સમજો. જો અનાથ આશ્રમમાં જન્મ નથી લેવો તો શું કરવાનું છે? કોઈ સજેશન આપતું હોય ને તો પણ મારે એને પ્રેમપૂર્વક સ્વીકારવું છે, સાંભળી તો લેવું છે, પછી ભલે મને જે યોગ્ય લાગે કરું, પણ મારે તરત જ એને ધુતકારવું નથી, તરત જ મારે સામેવાળાને તોડી નથી નાખવું. કારણ કે જે સામેવાળાને તોડી નાખે છે ને, જે સામેવાળાને અસ્તિત્વને તોડી નાખે એટલે શું, એનું ઇન્સલ્ટ કરી નાખે, એને ભવિષ્યમાં એક તો અનાથ આશ્રમમાં જન્મ મળી શકે છે, બીજું છે તમે રસ્તામાં લીલ ફૂગ જોતા હશો. લીલ ફૂગ હોય ને, રેની સિઝન આવે ને બધી જગ્યામાં લીલ ફૂગ હોય. લીલ ફૂગની ઉપર બધા ચાલી ચાલીને જતા હોય. કોઈ વિચારે કે આ પણ જીવ છે, આની પર ચલાય નહીં, આના પર ન જવાય, એના પર ગાડીએ જતી હોય, એના પર ઝાડુએ મરાતું હોય, એના પર તમે પણ ચાલતા હોય, બધા જ. લીલ ફૂગ પાસે કોઈ પોતાનું વિકલ્પો, કોઈ પોતાનું બુદ્ધિ, કોઈ પોતાનું કાંઈ પણ વ્યક્ત કરવાનું ઓપોર્ચ્યુનિટી છે, એની પાસે કોઈ એવો ભાવ છે? કેમ એને એવો જન્મ મળ્યો? અત્યારના બધા એને કચરીને જાય છે, બધા એની ઉપર ચાલીને જાય છે, બધા એને તોડીને જાય છે કે ના જતું? કોઈ વાર વિચાર કર્યો કેમ એને એવો ભાવ લેવો પડ્યો? અને તમારે લીલ ફૂગ તરીકે જન્મ નહીં લેવો પડે એની કોઈ ગેરંટી છે? જવું છે એવા ભાવમાં? આવું શ્રેષ્ઠ મનુષ્યનો ભાવ મળ્યા પછી, આવું શ્રેષ્ઠ ધર્મ મળ્યા પછી જો આપણે માત્ર થોડાક અહંકારમાં રહી જઈએ છીએ તો આપણું ભવિષ્ય કેવું થઈ જાય છે? કેવું થઈ જાય છે? આપણું ભવિષ્ય આવું અંધકારમય લીલ ફૂગ જેવું થઈ જાય છે. એટલે કોઈ વાર પર કોઈને કચરતા પહેલાં તમે શબ્દોથી કોઈને કચરી નાખો છો, શબ્દોથી કોઈને તોડી નાખો છો. કોઈને પણ કચરતા પહેલાં, કોઈને પણ તોડતા પહેલાં એટલું યાદ રાખજો, જો હું આજે કોઈને તોડું છું, આજે કોઈને કચરી નાખું છું, આજે કોઈને ડાઉન કરી નાખું છું, મારે ભવિષ્યમાં લીલ ફૂગ તરીકે કેટલા લોકોને જન્મ લેવો છે? એવી રીતે લેવો છે? તો બસ આજના દિવસે જ્યારે બધા જ પરિવારની સાથે આજે શેઠ પરિવારે આ અનુમોદનાનો લાભ લઈને પોતાના અનેકો સ્વજનોને જ્યારે અહીંયા એક પ્રભુ પરિવાર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. શું પ્રયત્ન કર્યો છે? તમે માત્ર એમને કોઈ ધર્મના સ્થાનકમાં નથી લઈ આવ્યા, તમે માત્ર એમને ગુરુદેવ પાસે નથી લઈ આવ્યા, પરંતુ તમને નથી ખબર તમે કોઈને પ્રભુ દેવ ગુરુ ધર્મ પાસે લાવો છો, તમને ભવિષ્યમાં પ્રભુના પરિવારમાં જન્મ મળી શકે ને એવા ઉત્કૃષ્ટ પુણ્યનો. કારણ કે આજે તમે કોઈને પ્રભુ પાસે લઈ આવ્યા છો એટલે ભવિષ્યમાં તમને પણ કોઈ પ્રભુ પાસે લઈ જશે ને કદાચ તમને પણ પ્રભુના પરિવારમાં. તો પ્રભુના પરિવારમાં જન્મ લેવો છે કે વૃદ્ધાશ્રમ ને અનાથ આશ્રમ? એટલે શું કરવાનું ખબર છે? હવે જ્યારે કોઈનો બર્થડે હોય ને તમારા ઘરમાં, એ દિવસે ખાસ ક્યાં જવાનું? અનાથ આશ્રમમાં જવાનું. એક્ટિવિટી કરવા નહીં. એક્ટિવિટી તો તમને તમારો બર્થડે છે, તમે ભાવથી તમને જે એને ડોનેટ કરવું હોય, જે ભાવથી એને ગિફ્ટ કરવું હોય એ કરો, પણ એની સાથે
એની સાથે તમે તમારા દીકરાઓમાં સંસ્કાર નાખજો કે આ અનાથ આશ્રમના બાળકોને કોઈ સજેશન આપવાવાળું નથી, એનું કોઈ કેર કરવાવાળું નથી, એનું કોઈ દેખરેખ કરવાના નથી. એટલે જેટલા યુવાનો છો તમારા બર્થડેના દિવસે ખાસ અનાથ આશ્રમમાં જજો ને એ સંસ્કારને દ્રઢ કરજો કે આજે ઉપકાર છે માતા પિતાનો કે મારે અનાથ આશ્રમમાં જન્મ નથી લેવો પડ્યો. એટલે જે ઉપકારીએ મને પોતાના ઘરમાં જન્મ આપ્યો છે એના મારા વચનોનો કોઈ વાર શું કરવું, અનાદર મારે કરવું નથી. ઓકે, એટલે વધારે તમને કાંઈ યાદ રહે કે નહીં, કે 2 વસ્તુ તમને યાદ રહેવી જોઈએ. શું યાદ રહેવું જોઈએ? વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમ. બસ આજના દિવસે એટલા જ ભાવ છે કે આપણે બધા જે ધર્મ આપણને મળ્યો છે, જે પરિવાર મળ્યો છે, એ ભવિષ્યમાં વારંવાર આપણને આવો જ દેવ, ગુરુ, ધર્મ અને પ્રભુ પ્રિય એવો પરિવાર મળે, એવા સંસ્કારો આપણે આ સૌના અંદર સિંચન કરી શકીએ. એ જ ભાવ આજના દિવસે.